વર્ષમાં 30 કરોડની કમાણી કરી છે। વર્ષ 2022 અને 23માં પોલીસે વાહન ચાલકો પાસેથી 15 કરોડનો દંડ વસૂલ્યો છે, જેમાં સૌથી વધુ દંડ ફોર વ્હીલર ચાલકો પાસેથી વસૂલવામાં આવ્યો છે। આ આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે અમદાવાદીઓ ટ્રાફિકની અને વાહન ચલાવવાની બાબતમાં બેદરકાર છે। વસૂલવામાં આવેલો આ દંડ ટ્રાફિકના 33 જેટલા નિયમોને લઈને વસૂલાયો, તો બીજી તરફ ટ્રાફિકને લઈને ઇસ્યુ કરાયેલા ઈ મેમોના કરોડો રૂપિયાનો દંડ વસૂલવાનો બાકી છે। આ સાથે વાહન અકસ્માતની વાત કરીએ તો છેલ્લા એક વર્ષમાં 30 લોકો ભારે વાહનોના અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે, જ્યારે 25થી વધુ ઇજાગ્રસ્ત થયા। શહેરમાં છેલ્લા 6 માસથી ભારે વાહનોથી અકસ્માત અને મોતના કિસ્સા વધ્યા હતા, જેથી ટ્રાફિક પોલીસે મોતના ગંભીર આંકડાને જોતા ભારે વાહનો પર નિયંત્રણ રાખવા માટે ડ્રાઇવ શરૂ કરી હતી। સૌથી વધારે જો દંડ કોઈની પાસે મેળવવામાં આવ્યો તો ફોર વ્હીલર ચાલકો છે। ફોર વ્હીલ ચાલકોમાં ક્યાંક સીટ બેલ્ટ બાંધતા નથી, ક્યાંક ઓવર સ્પીડમાં આવતા હોય છે, આવા કેટલાક ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા હોય છે, ત્યારે ફોર વ્હીલ ચાલકોનો દંડ સૌથી વધારે વસૂલાયો હોય છે। ભારે વાહનોની વાત કરું તો અમદાવાદ શહેરમાં 2022માં જે ભારે વાહનો છે એનો દંડ જે વસૂલવામાં આવ્યો હતો એના કરતા ડબલ દંડ, એટલે 2022માં લગભગ 41 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો, જ્યારે 2023માં ભારે વાહનોના જે અકસ્માતો થાય છે એને લઈને અમે ભારે વાહનોની ડ્રાઈવ રાખીએ છીએ અને ભારે વાહનો જે ઇલીગલી ફરે છે એનો દંડ વસૂલ્યો તો 2023માં એ ડબલ એટલે કે 1 કરોડથી પણ વધારે પૈસા અમે ભારે વાહનો જે ઇલીગલી ફરતા હોય છે એની સામે વસૂલ્યો છે।